કુંભલગઢના કિલ્લા ઉપરથી નેચા ઉતરીને લઈ લીધી આપણે ચા. સમકા ચા વિના આપણને ફાવે નહીં હો. માતાજી બધા મારા ભાઈઓને તો તારીખ છે આજે 20 ને આપણે ટ્રીપ આવી જશે 4 દિવસની રાજસ્થાનની. તો પહેલાં જવાનું છે આપણે ઉદયપુર ને ઉદયપુરમાં નાઇટ રોકાઈને પછી નીકળી જવાનું જયપુર ખાટુ શ્યામ. તો પૂરો વિડીયો જોવા માટે બને રહેજો આપણા વ્લોગમાં. જય માતાજી. હા ભાઈ આપણે જવાનું છે ઉદયપુર ને આપણે આવી જશે હોટલ સહારે. વાયકન ચા પાણી કરશું ને પછી ચડી જશું આબુ રોડ અને જશું આપણે ઉદયપુર. તો ભાઈ ટ્રીપમાં જે શું થાય અને શું નહીં કરીએ એ તમને બતાવે અને શું ફરવા જેવું છે એવું તમને બતાવે. અને આ છે ભાઈ આપણા મહારાજ પાર્ટી અમને લઈને જવાનું હોય અને જતાં હું કરીને હું નહીં કરીએ તમને આખા વિડીયોમાં બતાવશું. તો બને રહેજો આપણા વ્લોગ. ભાઈ હોટલ સહારામાં આપણે ગરમ ફાફડા મંગાવ્યા હતા અને ચા પીધી અને હવે ચા નાસ્તો થઈ ગયો એટલે હવે ઉપરવાનું ડાયરેક્ટ ઉદયપુર. અને વચ્ચે તો ગેસ પુરાવા સ્ટેશન જશે લગભગ આબુ રોડ ઉપર અને પછી અહીંથી ગેસ પુરાઈ નીકળી જવું ડાયરેક્ટ ઉદયપુર. ને ઉદયપુરમાં પછી જઈને પહેલાં શું કરવાનું હોય એ એકન જઈને ડિસ્કસ થશે. બરાબર, તો ચલો મળીએ ઉદયપુરમાં. હવે આબુ રોડથી 30 કિલોમીટર થોડા તમે આગળ આવો એટલે તમને આ ડેમ જોવા મળશે ભાઈ, પશ્ચિમ બનાસ ડેમ. તો વ્યૂ બહુ મસ્ત હ અને તમે ઊભા રહો તો જોજો એકવાર, બહુ મસ્ત વ્યૂ હ. અને ચલો હવે આપણે અહીંથી નીકળી જઈએ ભાઈ ઉદયપુર તરફ જવા માટે. ડેમ જોઈ લીધો, વ્યૂ બહુ સારો હતો. જતાં પહેલી ટનલ આવી જઈ છે, 70 કિલોમીટર બાકી જોઈ લો તમે. ટનલનો તમને વિડીયો બતાવું. પ્લાનમાં થોડો ચાંજ આવ્યો હ કે ભાઈ હવે પહેલાં જવાનું કુંભલગઢ ને પછી જવાનું છે ઉદયપુર. પણ એના પહેલાં તમને થોડો વ્યૂ બતાવું. તમે જોવા ખાલી આ લાગે ને એકદમ જન્નત દેખાય તમને, જોઈ લો. અને આપણે વાયકન જમવાનું છે ભાઈ હોટલ શ્રીરામ નિવાસ હોટલે જમી લેવાનું. જમીન પછી નીકળી જવાનું આપણે કુંભલગઢ. તમે એનો વ્યૂ જો એક નંબર લાગે, તમે આ જોઈ શકો છો, લાગે ને એકદમ મસ્ત. જો તમે કુંભલગઢ ગયેલા હોય તો કોમેન્ટ કરજો. અમે માતાજી ગાઈસ આવી ગયા છીએ આપણે કુંભલગઢના કિલ્લા ઉપર. જોઈ શકો છો એનું વ્યૂ તમે એકદમ મસ્ત. અને અહીંયા ઉપર ચડીએ અને ઉપરમાં કિલ્લાનો ભાઈ ઇતિહાસ એવો છે 36 કિલોમીટર લાંબી ભાઈ આની દિવાલ છે. તો ઉપર જઈને જોઈએ અને તમને પણ બતાવું. અને ભાઈ એના પહેલાં તમે એક વ્યૂ જોઈ લો. તમે એનો જે કિલ્લાનો વ્યૂ દેખાય તમને એક નંબર. અને ભાઈ તમે કુંભલગઢ આવ્યો અને આ કિલ્લા ઉપર આવ્યો તો તમે કોમેન્ટ જરૂરથી કરજો મને. અને બીજા પણ હું તમને વ્યૂ બતાવું ઉપર જઈને, જે 36 કિલોમીટર લાંબી જે દિવાલ છે એ પણ તમને બતાવું. કિલ્લાના ઉપરના ભાગમાં તમે આવશો એટલે તમને જૂની ટોપો જોવા મળશે. જેમ કે આ રહી જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવું. અને જે જૂની બધી વસ્તુઓ હોય એ બધી બતાવો. આવું ભાઈ મહારાજ ટોપનો જ એક ભાગ જ છે. અને આ ભાઈ બસ આ ટોપ જ છે. પણ આ બધી જે જૂના જમાનાની ટોપ છે બધી તમે જોઈ શકો. આ જૂના જમાનાની ટોપ છે. આ બી આ જૂના જમાનાની ટોપ છે. તો કિલ્લાના ઠેઠ ઉપર આપણે નહીં ચડ્યા ચમકા ભાઈ અંધારું થવાનો ટાઈમ હતો. પણ એના પહેલાં તમને બતાવું કે તમે ચોમાસામાં આવશો તો ભાઈ આ રીતનો વ્યૂ જોવા મળશે. એકદમ મસ્ત વ્યૂ જોઈ શકો તમે. તો અને જો તમે ચોમાસામાં અહીંયા આવેલા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આ વિડીયોમાં. અને ભાઈ કુંભલગઢ આવેલા હોય તોય કોમેન્ટ કરજો એના કિલ્લા ઉપર. અને જોઈ લો તમે કે કિલ્લા ઉપરથી જે વ્યૂ લાગે ચોમાસામાં એકદમ મસ્ત. જો આ કિલ્લો આ ઉપરનો ભાગ નહીં અને આ ઉપર પણ હજી થોડો ભાગ છે. પણ આપણે ઉપર જ્યાં નહીં ચમકર અંધારું થવાનો ટાઈમ થયો. પણ હું તમને એને પછી બીજા થોડા વ્યૂ બતાવી દઉં તો તમે જોઈ લો આ બધા વ્યૂ જે બતાવું એ.
કિલ્લાની આજુબાજુ શું શું થઈ રહ્યું અને શું નહીં થઈ રહ્યું એ બધું અહીંયાથી જોવામાં આવતું. જે સૈનિકો આટલા ઊભા રહેતા ને એને આજુબાજુ ભાઈ કિલ્લાની આજુબાજુ નજર રાખતા કે કોઈ દુશ્મન આવતું હોય કે કોઈ બીજું આવતું હોય તો એની નજર અહીંયાથી રાખવામાં આવતી હતી. તો હું તમને બતાવું છું આ રીતે અને અહીંયાથી આજુબાજુથી સૈનિકો બધા મતલબ કે પહેરેદારી કરી શકતા હતા કે ભાઈ કોઈ કિલ્લામાં કોઈ આવે કોઈ ઘૂસી ના જાય એના માટે. કુંભલગઢના કિલ્લા ઉપરથી નીચે ઉતરીને લઈ લીધી આપણે ચા. સમકા ચા વિના આપણને ફાવે નહીં હો. અને ચા એકદમ મસ્ત હે ભાઈ. અને હવે અહીંથી આપણે નીકળી જવાનું છે ભાઈ નેચ ઉદયપુર જવાનો વિચાર અને ટોકન કરીને જવાનું છે, નાઇટ હોલ્ડ કરવાનો બરાબર. તો કિલ્લામાં ફરીને આવી ગયા છીએ આપણે બહાર અને ખોલી દઈએ ભાઈ ગાડીનો લોક. અને ભાઈ પહેલાં તો આપણે એ વસ્તુ કરવાનું હ જેની આપણે જરૂર છે, જેમ કે કિલ્લામાં એની મનાઈ હતી. તો ચલો થોડો પાવર લઈ લઈએ હવે આપણે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. કુંભલગઢના કિલ્લા ઉપર ચડીને આવ્યા. ઉપરથી જોઈએ તો વ્યૂ બહુ મસ્ત છે અને ભાઈ જૂની જૂની બધી કોતરણી જૂની જૂની ટોપો છે. જો તમે કુંભલગઢના કિલ્લા ઉપર આવેલા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચોમાસામાં આવ્યા હોય તો કમેન્ટ કરજો, કેમ કે ચોમાસાનું વ્યૂ એકદમ મસ્ત હોય છે. તો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે ભાઈ ઉદયપુર અને ઉદયપુર જઈને લેવાનો છે રૂમ અને રાત સ્ટે ટોકન કરવાનો. કુંભલગઢથી આવ્યા અમે ઉદયપુર ને ઉદયપુર આવ્યા એટલે વાગ્યા હતા રાતના 8:30. તો પહેલાં જ અમે આવી ગયા હતા ખાવા પીવા ખાણીપીણી બજારમાં. તો મેં મંગાવ્યા હતા ભાઈ ઢોસા અને બીજી અમારી પાર્ટીએ મંગાવ્યા હતા પાવભાજી. તો હવે અમે અહીંયાથી ખાઈને નીકળી જઈશું રૂમ ગોતવા માટે. ભાઈ ઉદયપુરમાં આપણે અભિનંદન હોટલ કરીને છે એક રૂમ રાખી લીધા. જો રૂમનો વ્યૂ કંઈક આ રીતનો છે બરાબર. અને હવે કાલે આપણે ઉદયપુરમાં જે ફરશું એ તમને બતાવશું. ફતેસાગર લેક ને સિટી પેલેસ આ બધું ફરશે તમને બતાવશું. જો તમને મારા ટ્રાવેલિંગના વ્લોગ ગમતા હોય તો તમે મારા વિડીયોને શેર લાઇક અને આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી. ગુડ નાઇટ.